વેલકમ બેક. સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં મોરૈયા ગામે રંગ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે. એસડી પેઇન્ટ કંપનીમાં આગ લાગી હતી. અમદાવાદ બાવળા હાઈવે પર આવેલી છે આ ફેક્ટરી. અમદાવાદ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ સતત ચાલુ છે. તો આ ઘટના અમદાવાદથી સામે આવી છે. મોરૈયા ગામે રંગ બનાવતી એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી. તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ પણ કરવામાં આવી અને ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા છે અને આગ બુઝાવવા માટે જહેમત ઉઠાવે છે. જો કે આ આગ કયા કારણોસર લાગી હતી તે કારણ હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ આગ જ્યારે બુઝાવવામાં આવશે અને જ્યારે કુલિંગ પ્રક્રિયા હાથ ધરાશે તે બાદ પણ તપાસ કરવામાં આવશે કે કઈ ક્ષતિના કારણે અહીંયા આટલી વિશાળ આગ લાગી હતી. મોરૈયા ગામની આ ઘટના છે. રંગ બનાવતી એક ફેક્ટરી અને તેમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. તો આ આગની દુર્ઘટનામાં જાનહાનિના પણ કોઈ સમાચાર સામે નથી આવી રહ્યા. એસડી પેઇન્ટ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. જોઈ શકાય છે કે દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળ્યા હતા અને આસપાસના રહીશોમાં પણ ફફડાટ ફેલાયો હતો. અમદાવાદ બાવળા હાઈવે પર આવેલી છે આ ફેક્ટરી. અમદાવાદ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો સતત કરવામાં આવી રહ્યા છે. અમદાવાદના મોરૈયા ગામે આ ઘટના બની છે કે જ્યાં આ ફેક્ટરી રંગ બનાવતી હતી. એસડી પેઇન્ટ નામની આ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. અમદાવાદ બાવળા હાઈવે પર આવેલી છે આ ફેક્ટરી. અમદાવાદ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ બુઝાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો આ આગ કયા કારણોસર લાગી હતી તે કારણ હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ જ્યારે આગ બુઝાઈ જશે ત્યારબાદ તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ સાચું કારણ સામે આવી શકે છે. તો આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને છેલ્લા અનેક કલાકથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આગને કાબૂમાં લઈ શકાય, કારણ કે આગ એટલી ભયંકર છે, એટલી વિકરાળ છે કે તેને બુઝાવવા માટે હજુ પણ થોડો સમય લાગી શકે છે. અને જો આગ બુઝાઈ પણ જાય છે તો તેને આ ધુમાડાને કાબૂમાં લેવા અથવા તો કુલિંગ પ્રક્રિયા કરવા માટે પણ વધુ સમય લાગી શકે છે. અમદાવાદના મોરૈયા ગામે રંગ બનાવતી આ ફેક્ટરી કે જ્યાં ભીષણ આગ ફાટી નીકળી છે. એસડી પેઇન્ટ કંપનીમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદ બાવળા હાઈવે પર આ ફેક્ટરી આવેલી છે. જો કે આ ફેક્ટરીમાં કયા કારણોસર આગ લાગી છે તે કારણ હજુ પણ અકબંધ છે, પરંતુ અહીંયા દૂર દૂરથી પણ ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોઈ શકાય છે. અમદાવાદ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જોઈ શકાય છે કે અહીંયા બાજુમાં જ હાઈવે પણ આવેલો છે અને તેના કારણે વાહન વ્યવહારને પણ કોઈ અસર ન થાય તે પ્રકારની તકેદારી પણ રાખવામાં આવી રહી છે. રસ્તા પર વાહનોના પૈડા પણ થંભી રહ્યા છે, કારણ કે આ વિકરાળ આગ જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થયા હતા. મોરૈયા ગામની આ ઘટના છે. રંગ બનાવતી એક ફેક્ટરીમાં વિકરાળ આગ ફાટી નીકળી છે. એસડી પેઇન્ટ કંપનીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તેની કોઈ વિગતો હાલમાં સામે નથી આવી રહી, પરંતુ ફાયર બ્રિગેડને કોલ મળતા જ તાત્કાલિક અમદાવાદથી 3 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ બુઝાવવા માટે જહેમત શરૂ કરવામાં આવી છે. અમદાવાદ બાવળા હાઈવે પરની આ ઘટના છે કે જ્યાં એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. અમદાવાદ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અહીંયા જોઈ શકાય છે કે આટલી વિકરાળ આગમાં ફેક્ટરીમાં અંદર કશું જ બચ્યું નહીં હોય તે પ્રકારનો આ બનાવ છે, કારણ કે ભીષણ આગમાં સમગ્ર ફેક્ટરી જાણે કે સપડાઈ ગઈ હોય તે પ્રકારની આ ઘટના છે અને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો પણ અંદાજો સેવવામાં આવી રહ્યો છે. તો અમારા સંવાદદાતા મિહિર સોની ઘટના સ્થળેથી લાઈવ જોડાયા છે વધુ અપડેટ સાથે. મિહિર, જણાવશો કે મોરૈયા ગામની આ ઘટના છે, ભીષણ આગ ફાટી નીકળી છે. સૌથી પહેલા એ જણાવશો કોઈ જાનહાનિના સમાચાર છે કે કેમ? હિરલ, હું અત્યારે હાલ મોરૈયા પાસે આવેલી જે આ કલરની ફેક્ટરી છે જે આગનો બનાવ બન્યો છે ત્યાં આગળ પહોંચ્યો છું. અત્યારે પ્રાથમિક જે છે કે ત્યાં આગળ કોઈ પણ જાનહાનિનો હજી સુધી કોઈ સમાચાર છે તે સામે નથી આવ્યા, પરંતુ આગ એટલી ભીષણ છે કે તેને કાબૂમાં લેવા માટે સતત અહીં જે છે પ્રયાસ છે કે તે કરવામાં આવી રહ્યા છે. આ જોઈ શકાય છે કે જે આગના જે ધુમાડાના ગોટે ગોટા છે લગભગ 10 કિલોમીટર દૂરથી પણ દેખાય છે, એટલે અંદાજો લગાવી શકો છો કે કેટલી આગ ભીષણ હોઈ શકે છે.
જે જોઈ શકાય છે કે જે મોરૈયા પાસે આવેલી જે આ કલરની જે કંપની છે કે જે તેમાં આગ છે કે જે ફાટી નીકળી લગભગ 12 વાગ્યાના અરસામાં 12 થી 12:30 વાગ્યાના અરસામાં આગનો મેસેજ છે તે મળ્યો હતો અને જેના આધારે ફાયર વિભાગ છે કે જે ઘટના સ્થળે પહોંચી અને સતત આગને કાબૂમાં લેવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે. એસડી કલરની કંપની છે કે તે દ્વારા આ આગ છે કે જે બનાવ બન્યો છે, અચાનક જ આગ લાગી છે. આગ લાગવા પાછળનું કારણ શું છે તે હજી સુધી જાણવા નથી મળ્યું. હું લગભગ 500 મીટર દૂર છું કે જ્યાં આ આગ લાગી છે જે કલર કંપનીની, ત્યાંથી જોઈ શકાય છે કે કેટલી ભીષણ આગ છે કે જે હજી પણ સતત 1.5 થી 2 કલાકથી આ આગ લાગી છે અને તેને કાબૂમાં લેવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે. હાલ ફાયર વિભાગ દ્વારા ચારે બાજુ પાણીનો મારો ચલાવી અને આ આગ વધુ ન પ્રસરે, કારણ કે તમામ ઔદ્યોગિક એકમો આવેલા છે અને કોઈક ને કોઈક ફેક્ટરીઓ છે, એટલે આ આગ વધુ ન પ્રસરે અને અન્ય કોઈ ફેક્ટરીને આ આગની ચપેટમાં ન લેવાય તે માટેના પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે. સાથે જ અહીં દૂરથી પણ આટલા જે આગના ગોટા દેખાઈ રહ્યા છે, એટલે લોકો અહીંયા જોવા માટે બ્રિજ પર ના આવે તે માટે પણ પોલીસ સતત અહીં પોલીસની ગાડી છે તે અત્યારે હાલ તૈનાત છે તે જોવા મળી રહી છે. અત્યારે હાલ આ આગ છે કે જે સતત જે ભીષણ આગના કારણે અત્યારે કાબૂમાં લેવા માટે પણ ખૂબ પ્રયાસ છે કે જે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે. હાલ ચારે બાજુથી આગ કાબૂમાં લેવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. હજી લગભગ સાંજ સુધી પણ સમય લાગી શકે તેટલું, કારણ કે ખૂબ મોટી માત્રામાં જે આ કલરનું કેમિકલ છે તે હોવાના કારણે આગ છે તે સતત ચાલી રહ્યું છે. એટલે હાલ ફાયર વિભાગ દ્વારા ફોર્મનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, કારણ કે આગ ઓછી થાય અને તે વધુ ન પ્રસરે તે માટે ફોર્મનો પણ ઉપયોગ છે તે કરાઈ રહ્યો છે. એટલે હાલ હિરલ ફાયર વિભાગ દ્વારા લગભગ 10 થી વધુ ગાડીઓ છે કે ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો સતત ચલાવી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. બિલકુલ મિહિર, દ્રશ્યોમાં જોયું કે આ જે કંપની છે તેના અલગ અલગ શેડ પણ જોવા મળી રહ્યા છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ પણ આવેલા છે. કયા ડિપાર્ટમેન્ટમાં સૌથી પહેલા આગ લાગી હતી, કોઈ વિગતો સામે આવી રહી છે કે કેમ? હિરલ, હાલ આ આગનો મેસેજ મળતાની સાથે ફાયર વિભાગ છે કે જ્યાં પહોંચી હતી અને ત્યારે આગ ખૂબ જ પ્રસરી ગઈ હતી. એટલે ક્યાંથી આ આગ શરૂ થયું છે, આગ લાગવા પાછળનું કારણ શું છે તે હજી સુધી નથી જણાયું. એટલે આ આગને કાબૂમાં લેવા માટે સતત ફાયર વિભાગ દ્વારા છે તે સ્પોટ પર છે કે તે પહોંચી અને અત્યારે હાલ પાણીનો સતત મારો છે તે ચલાવી રહ્યા છે. દ્રશ્યો જોઈ શકાય છે, આગ ધીરે ધીરે વધુ પ્રસરી રહી છે અને આ ધુમાડા, જે આગના ધુમાડાના ગોટે ગોટા છે તે સતત વધી રહ્યા છે. એટલે આ આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગ પણ ખૂબ ભારે જહેમત છે તે ઉઠાવી રહ્યા છે. બીજી બાજુ આ આગને લઈને એક અજીબ પ્રકારની સ્મેલ છે કે જે આવી રહી છે, દુર્ગંધ છે તે આવી રહી છે અને જેને કારણે શ્વાસમાં તકલીફ પડે તે રીતના પણ અહીં જે છે, કારણ કે 500 મીટર દૂર અહીંયા ઊભા છે છતાં પણ શ્વાસ લેવામાં તકલીફ પડે તે રીતના લોકો અહીંથી નીકળતા હોય ત્યારે તે દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે. એટલે હાલ પ્રાથમિક રીતના આ આગ કેવી રીતના કાબૂમાં લે તે પ્રયાસ છે તે સતત કરવામાં આવી રહ્યા છે, કારણ કે હજી સુધી અંદર જે છે કે જે આગ સતત ચાલુ રહી છે અને જેના કારણે વધુ ન પ્રસરે તે માટેનો સતત પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે અને આ જ રીતના દ્રશ્યો લગભગ 10 કિલોમીટરથી લઈ અને 5 કિલોમીટર સુધી આ આગના ધુમાડાના ગોટે ગોટા છે તે જોવા મળી રહ્યા છે. હિરલ, બિલકુલ મિહિર, માહિતી બદલ આપનો આભાર. તો આપને જણાવી દઈએ કે 10 ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગને કાબૂમાં લેવાના તમામ બનતા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ બાવળા હાઈવે પર આવેલી છે આ રંગ બનાવતી ફેક્ટરી કે જ્યાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે, જેના ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોઈ શકાય છે. 10 કિલોમીટર દૂરથી પણ ધુમાડો દેખાઈ રહ્યો છે.